નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવું વર્ષ સંવત 2081 ની પારિવારિક શુભેચ્છા આપવા ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા જલારામ મંદિર હોલ ખાતે નગરપાલિકા ડીસાના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દવેના અધ્યક્ષસ્થાને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રમુખ દિનેશભાઈ ઠક્કર દીપ પ્લાયવુડના શાબ્દિક સ્વાગત બાદ કાર્યક્રમના અધ્યક્ષ કનુભાઈ આચાર્ય, પ્રમુખ જલારામ મંદિર ટ્રસ્ટ દાતાઓ પૈકી શ્રીમતી મીનાક્ષીબેન દિનેશભાઈ ઠક્કર, માતૃશ્રી બબીબેન રસિકલાલ રાજ, હિતેશભાઈ અખાણી, વૈભવ બિલ્ડિંગ મટીરીયલ્સનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. હસમુખભાઈ ઠક્કર, પ્રમુખ રોટરી ક્લબ ડીસા, ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસાના પદાધિકારીઓ, મારવાડી ઠક્કર સમાજના અગ્રણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડીસા શહેરના લોકોની સુખાકારી માટે દિવસ રાત જેઓની સેવા અવિરત મળી રહે છે તેવા ઉત્તર ગુજરાત વીજ કંપની ડીસા શહેરના સેવા આપતા 23 લાઇનમેનોનું ફૂલછડી મોમેન્ટો આપી નાયબ કાર્યપાલક ડીસા જીતેન્દ્રભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલનની સાથે પારિવારિક કાર્યક્રમમાં દીપકભાઈ જોશી અને તેઓની ટીમ દ્વારા લોક સાહિત્ય, ગીત, ભજન અને હાસ્યરસની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ટીમના સહિયારા પ્રયત્નો દ્વારા કાર્યક્રમ સફળ થવા બદલ પ્રવીણભાઈ સાધુ મંત્રી દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો હતો.